અમદાવાદ શહેરમાં ચોતરફ વરસાદ અને વરસાદી પાણી ભરાતાની સાથે જ જનતા પરેશાન થઈ રહી છે। અમદાવાદ શહેરની અંદર નરોડાની સરકારી કોલોનીમાં ઘૂંટણસમાં પાણી ઘૂસી ગયા છે। સરકારી કોલોનીમાં 2-2 ફૂટ પાણી ભરાતાની સાથે જ સ્થાનિકોને હાલાકી પડી રહી છે। સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસતાની સાથે જ તેઓ સરકાર સામે અત્યારે રોષે ભરાઈ રહ્યા છે। અમદાવાદ શહેરીજનોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે વરસાદને કારણે, જેમાં ફક્ત 1 જ કલાકના વરસાદમાં તમામ વિસ્તારો છે તેની અંદર પાણી ભરાતા નજરે પડી રહ્યા છે, જેમાં સરકારી કોલોનીમાં પાણી ઘૂસતાની સાથે જ સ્થાનિકો પરેશાન। સંવાદદાતા પ્રતિક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। પ્રતિક, અત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, નરોડામાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, પરિસ્થિતિ શું છે, સ્થાનિકોને કેવી હાલાકી? લખમાં અમદાવાદ શહેરમાં વહેલી સવારે જે વરસાદ પડ્યો હતો તેના કારણે સમગ્ર અમદાવાદ શહેર જળબંબાકાર બન્યું છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનું સર્જન થયું છે, જેના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આજે તહેવારનો દિવસ છે અને તહેવારના દિવસે પણ શહેરીજનોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, કારણ કે અમદાવાદ શહેરને આમ તો સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ સ્માર્ટ સિટીને જે સુવિધાઓ મળવી જોઈએ તે તંત્રના પાપે નથી મળી રહી, જેના કારણે સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઢીચણસમાં પાણી ભરાયા છે। અને આ દ્રશ્ય જે છે તે નરોડા વિસ્તારની સરકારી કોલોનીના છે કે જ્યાં આગળ 2-2 ફૂટ પાણી સરકારી કોલોનીમાં ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને, સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે। કેટલાક લોકોના તો ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે તેમની ઘર વખરીને નુકસાન થયું છે। આ જ પ્રકારના દ્રશ્ય પશ્ચિમ વિસ્તારમાં પણ જોવા મળ્યા છે। પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં તો પોસ્ટ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરના મુખ્ય રોડ ઉપર પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે। આ પ્રકારની સ્થિતિના કારણે સ્થાનિકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રોષ ઠાલવી રહ્યા છે, કહી રહ્યા છે કે પ્રતિક, અમદાવાદના અનેક વિસ્તારોમાં જ્યારે વરસાદી પાણી ભરાયા છે, આપ જોડાયા તે બદલ આપનો આભાર।